ગુજરાતનો લોકપ્રિય તહેવાર ઉત્તરાયણ જે આનંદ, ઉત્સાહ અને પરિવાર સાથે ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ જોવા જઈએ તો ઉત્તરાયણ દરમિયાન છત પરની ભીડ અને માર્ગ પર વધેલા ટ્રાફિક અને અસાવચેત વર્તનના કારણે ઇમરજન્સી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી 2026ના રોજ વધતી ઇમરજન્સી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે કાર્યરત છે. 108ના સીઈઓ જસવંત પ્રજાપતિએ આ અંગે જણાવ્યું હતું કે 108 ઇમરજન્સી સેવાઓએ ઉત્તરાયણ તહેવાર માટે એક ખાસ કાર્ય યોજના તૈયાર કરી છે. સામાન્ય દિવસોમાં 4400 ઇમરજન્સી કેસ નોંધાયા છે, પરંતુ ઉત્તરાયણ પર આ સંખ્યા 35% વધી શકે છે. ઉત્તરાયણ પર ઇમરજન્સી કેસોની સંખ્યા 5191 સુધી પહોંચી શકે છે એવો અંદાજ છે. નિષ્ણાતોના મતે ઉત્તરાયણ પર 25%નો વધારો થઈને લગભગ 5000 કેસ થવાની ધારણા છે. વાહન દ્વારા થતી ઈજા અને વાહન વગરની ઈજાના કેસ વધવાની ધારણા છે. દરરોજ 400થી 450 કેસ નોંધાય છે, જે ઉત્તરાયણ દરમિયાન 150% સુધી વધી શકે છે. મોટાભાગના અકસ્માતોમાં ગરદનમાં ઈજા, છત પરથી પડી જવા અને શારીરિક હુમલા થાય છે. આવા કિસ્સાઓ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વધુ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, જીજીઓલ ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ. આ વખતે 2026માં ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની પ્રથા સાથે ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતની આ 108 ઇમરજન્સી સેવા ઉત્તરાયણમાં વધવાવાળી ઇમરજન્સીસ, વધુમાં રજાઓનો માહોલ અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ પણ કરતા હોય છે. તો આ બધી લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને ફેસ્ટિવિટીના કારણે આ વર્ષે જોઈએ તો અમારી પ્રતિદિન ગુજરાતમાં હાલમાં 4424 જેટલી ઇમરજન્સી નોર્મલ ડેઝમાં અમે હેન્ડલ કરીએ છીએ, જે ઉત્તરાયણના દિવસે લગભગ 35% જેટલી વધીને 5991 જેટલી થવા પામે એવી અમારી આંકડા શાખાની આગાહી છે. અને વાસી ઉત્તરાયણનો દિવસ પણ અહીંયા એટલા જ ઉત્સાહથી પતંગ દોરી સાથે મનાવવામાં આવે છે. તો એ દિવસે વાત કરીએ તો સામાન્ય દિવસ કરતાં લગભગ 25% જેટલો વધારો થઈ અને ઇમરજન્સીની સંખ્યામાં લગભગ 5000 જેટલી ઇમરજન્સી તે દિવસે થવા પામશે તેવું અમારું અનુમાન છે. ઉત્તરાયણના દિવસે જો પ્રકારની વાત કરવામાં આવે તો રોડ એક્સિડન્ટ અને રોડ એક્સિડન્ટ વગરના જે ટ્રોમાસ છે, એટલે વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમામાં નોંધપાત્ર વધારો થાય છે. તો વિગતે વાત કરીએ તો સામાન્ય દિવસોમાં જે અમારી 400-450ના જેટલા એક્સિડન્ટના કેસીસ આવે છે, એમાં લગભગ 100થી 150% જેટલો વધારો થઈ અને રોડ એક્સિડન્ટના કેસીસમાં પણ ઉમેરો થવાનો છે. આ ઉપરાંત નોન વેહિક્યુલર ટ્રોમા, જેની અંદર વાહન સમાવિષ્ટ નથી પરંતુ અકસ્માત હોય છે, તો એમાં ક્રશ ઇન્જરીઝ, જેમાં ગળાની અંદર પતંગનો દોર વાગવાથી, નબળા પ્રકારના બાંધકામ પરથી નીચે પડી જવાથી એટલે કે સ્ટ્રક્ચરલ કોલેપ્સથી, પતંગના ફસાયેલા ઇલેક્ટ્રિકલ વાયર પર ફસાયેલા પતંગ દોરી કાઢવાના કારણે ઇલેક્ટ્રોક્યુશનના કેસીસ, ચિત્ર વિચિત્ર અવાજો કરીને પતંગની મજા માણતી વખતે કન્ફ્લિક્ટ્સ થવાના કારણે થતા ફિઝિકલ એસોલ્ટ્સના કેસીસ અને પોઈઝનિંગના કેસીસનો સમાવેશ થાય છે. જેમાં ખાસ કરીને જો અકસ્માતની વાત કરીએ તો રાજ્યના આસપાસના વિસ્તારો જેવા પ્રવાસનના સ્થળો છે, તેના જોડતા રોડ ઉપર અકસ્માતો વધવા પામે છે. અને અન્ય પ્રકારની જે નોન વેહિક્યુલર ટ્રોમાની ઇમરજન્સીસ કીધી, જે પતંગ ચગાવવાની સાથે સંકળાયેલી છે, તે શહેરી વિસ્તારો ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.